રાજ્યમાં શી ટીમ હવેથી સરકારી યોજનાઓનો પ્રચાર કરશે। ગુજરાતની 733 જેટલી શી ટીમ માટે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે। 3150 પોલીસ અધિકારી અને કર્મચારીના માથે લોક સુરક્ષા બાદ હવે લોક ફાયદાની જવાબદારી પણ આવી છે। મહિલા અને બાળકોને સરકારી યોજનાની એપ્લિકેશન ડાઉનલોડ કરાવશે। કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત શી ટીમની કામગીરીમાં વધારો થશે। એ જ્યારે સી ટીમ મહિલાઓને મુલાકાત લેવે છે, સ્કૂલ કોલેજમાં બચ્ચીઓને મુલાકાત લેવે છે, ત્યારે તેની મોબાઈલમાં સરકારશ્રીની ખાસ યોજનાઓની જે એપ છે અને જે એના બારામાં ડિટેલ, ફોર એક્ઝામ્પલ સુકન્યા સમૃદ્ધિ યોજના, બાળકીઓને ફી માફી અંગેની યોજના, તમામ યોજનાઓને જાણકારી આપે છે કે આથી આપ લાભ લઈ શકો છો અને એની એપ ડાઉનલોડ કરાવે છે। શી ટીમ પેટ્રોલિંગ અંતર્ગત અમે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ સોસાયટીઓની મુલાકાત પણ કરતા હોઈએ છીએ। જેમાં આજે શ્રી ગોવાલમ સોસાયટી રાયસણ ખાતે અમે આવેલા છીએ અને જેમાં અમે અલગ અલગ સરકારની યોજના જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય કે સગર્ભા મહિલાઓને પહેલેથી લઈને છેલ્લે સુધી શું શું મળી શકે છે લાભો, એના વિશે માહિતગાર કર્યા। શી ટીમ અંતર્ગત જે અમે સુવિધાઓ પૂરી પાડીએ છીએ, જેમ કે કોઈ હેરેસમેન્ટ છે કે છેડતી કરે છે, મહિલા પોલીસ સ્ટેશનમાં તે લોકો આવી શકે છે। અમને કદાચ વાલીઓને ના કહી શકતા હોય, નાના સ્કૂલ કોલેજ જતા બાળકીઓ, તો અમને આવીને ડાયરેક્ટ અમારી સાથે શેર કરી શકે છે। અમે અત્યારે સાયબર ક્રાઇમ ચાલે છે કે કદાચ કોઈ કોલેજની છોકરી છે કે બીજું કોઈ એમને ક્યાંય બહાર ગયા, કોઈ પ્રોબ્લેમ થયો તો એ 112 નંબર ઉપર કોલ કરી અને કોઈ બી મદદની જરૂર હોય તો એ ઇન્ફોર્મેશન મતલબ કે હેલ્પ લઈ શકે છે। મહિલા પોલીસ સ્ટેશનની ટીમ આવી હતી અમારી જોડે જનજાગૃતિ વિશે અને મહિલાઓને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય એ બાબતે ચર્ચા કરી। સરકારી સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપી અને આરોગ્યમાં ચાલતી સગર્ભા બહેનોની જે સ્કીમો છે એ બધા વિશે અમને સમજાવી। શિક્ષકોને એસઆઈઆરની જવાબદારી સોંપવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે। જો કે શિક્ષકોનું તો યુનિયન પણ છે, પરંતુ પોલીસનું હજી સુધી એવું કોઈ યુનિયન નથી કે જે તેમને પડી રહેલી સમસ્યા હોય કે તેમને આવી રહેલા પડકારો હોય તેના મુદ્દે રજૂઆત કરી શકે। લાગે છે કે હસી ખુશીથી તમામ જવાબદારી નિભાવવામાં આવી રહી છે।